ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં વર્લ્ડ કપ જીતીને દેશની દીકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની છે। આ જીત બાદ યુવા પેઢી ખાસ કરીને છોકરીઓમાં ક્રિકેટ પ્રત્યેનો રસ નોંધપાત્ર રીતે વધ્યો છે। આ જ ઉત્સાહને આગળ ધપાવવા માટે અમદાવાદ ખાતે ટોપ ચેમ્પિયન્સ લીગ એટલે કે TCL સિઝન 17 વુમન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ટુર્નામેન્ટમાં નોન પ્રોફેશનલ મહિલા ક્રિકેટ ખેલાડીઓએ હાર્ડ ટેનિસ બોલથી રમાતી મેચોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું। સાથે જ 15 વર્ષથી ઉપરની કોઈપણ મહિલા ખેલાડી, હાઉસવાઇફ, સ્ટુડન્ટ્સ કે વર્કિંગ વુમન આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકી હતી। આ 2 દિવસીય ટુર્નામેન્ટ 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી અમદાવાદના થલતેજ સ્થિત જય અંબે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી। ટુર્નામેન્ટમાં પ્રસ્તુત કરતા જેકપોટ હતા, સાથે જ હિન્દુસ્તાન પ્રોજેક્ટ દ્વારા સપોર્ટેડ કરવામાં આવી હતી। સાથે જ આ સ્પર્ધાના ઓર્ગેનાઇઝર સ્પ્રિન્ટેરાના ફાઉન્ડર છે, જેઓ 2011થી મહિલાઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા આવ્યા છે। તેમનો મુખ્ય હેતુ મહિલાઓને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન આપવાનો અને સમાજમાં એકતા તથા ઉત્સાહનો સંદેશ પહોંચાડવાનો છે। આ એક વિમેન્સ ક્રિકેટ નોન પ્રોફેશનલ વિમેન્સ ક્રિકેટ છે જે આખા ગુજરાતમાં કરી રહી છું। આજે અમદાવાદમાં આ સિઝન 17 છે અને આપણી સાથે 12 ટીમો જોડાઈ રહી છે અને બી ગુજરાતના અલગ અલગ ખૂણેથી આવી છે। 2 ટીમો સ્પેશિયલ સુરતથી આવી છે, અમુક પ્લેયરો મહેસાણા, હિંમતનગર, ગાંધીનગર બધેથી અમદાવાદમાં સ્પેશિયલ આ ટુર્નામેન્ટ રમવા માટે આવે છે। ટીમમાં આજે અમે ફર્સ્ટ ટાઈમ કેશ પ્રાઇઝ આપી રહ્યા છે। 18,000 રૂપીસ કેશ પ્રાઇઝ છે વિનિંગ ટીમ માટે। આ ટુર્નામેન્ટ આપણે 2 દિવસની ટુર્નામેન્ટ છે, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરી। આજે છે ને ટોટલ આપણે 22 મેચ રમવાની છે, એટલે એક દિવસે 11 ને બીજા દિવસે 11 એવી રીતના, અને આપણે સુપર 3 અને પછી સુપર 3 માંથી 2 ટીમ બહાર આવશે અને એમાં